નમસ્કાર, પીપીઓ ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, થોડા સમયમાં શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાવણમાં શિવલિંગનો જળાભિષેક કરવાથી મનોકામના પૂરી થાય છે. શિવલિંગ પર જળ ચડાવવાથી મહાદેવ ખુશ થાય છે. પણ સવાલ એ છે કે શ્રાવણમાં શિવજીને જળ કેમ ચડાવવામાં આવે છે? શિવલિંગના જળાભિષેકની યોગ્ય રીત શું છે? શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક ભક્ત શિવલિંગ પર જળ ચડાવે છે. શિવલિંગનો જળાભિષેક કરવાથી મહાદેવ ખુશ થાય છે અને પોતાના ભક્તોને જલ્દી જ શુભ ફળ પ્રદાન કરે છે. શ્રાવણનો દરેક દિવસ, શ્રાવણ સોમવાર હોય કે શિવરાત્રી, પ્રદોષ અને સોમવાર વ્રત હોય, શિવજીને જળ ચડાવવું ઉત્તમ ફળદાયી છે. શિવજી પર જળ ચડાવવાનો પણ એક નિયમ છે, તેનું પાલન કરવું ખૂબ જરૂરી હોય છે. જો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો તમને દોષ લાગી શકે છે. જો કે ભોલે ભંડારી પોતાના ભક્તોની ભાવનાને જુએ છે અને તે મુજબ ફળ આપે છે. તો આવો જાણીએ કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ કેમ ચડાવવામાં આવે છે. શિવલિંગ પર જળ ચડાવવાની સૌથી સહેલી અને યોગ્ય રીત કઈ છે? શિવજીને જળ કેમ ચડાવવામાં આવે છે? તમારા મનમાં આ સવાલ જરૂર આવતો હશે કે ભગવાન શિવને જળ કેમ ચડાવવામાં આવે છે. શિવ પુરાણમાં ભગવાન શિવને જળ અર્પિત કરવાના મહત્વ વિશે બતાવ્યું છે. તેની કથા મુજબ જ્યારે દેવલોક એટલે કે સ્વર્ગ ધનથી વંચિત થઈ ગયું ત્યારે દેવતાઓને સમુદ્ર મંથન કરવાની સલાહ મળી. બધા દેવતાઓ એકલા સમુદ્ર મંથન કરી શકતા નહોતા, તો તેમણે રાક્ષસોને પણ તેમાં સામેલ કર્યા. જ્યારે રાક્ષસ અને દેવતાઓએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી સૌથી પહેલી વસ્તુ હલાહલ એટલે કે ઝેર નીકળ્યું. તે ઝેર સમગ્ર વિશ્વના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરી શકે તેમ હતું. આ સંકટની ઘડીમાં કોઈ આગળ આવ્યું નહીં, તેથી મહાદેવે આ જવાબદારી લીધી. બ્રહ્માંડના કલ્યાણ માટે ભગવાન શિવે તે ઝેર પીધું. તે ઝેરને પોતાના ગળામાં ધારણ કર્યું. તેથી શિવજી નીલકંઠ કહેવાયા. આ ઝેર ખૂબ જ ઝેરી હતું. ભગવાન શિવ પર તેની કોઈ ખરાબ અસર ન પડે તે માટે આદિશક્તિ જગદંબાએ શિવનો પાણીથી અભિષેક કર્યો. આ જોઈને બાકીના બધા દેવી દેવતાઓએ પણ શિવને પાણી અર્પણ કર્યું. પાણી અર્પણ કરવાથી શિવને ઠંડક અનુભવાઈ અને ઝેરનો પ્રભાવ ઓછો થઈ ગયો અને મહાદેવ પ્રસન્ન થયા. આ ઘટના પછી ભગવાન શિવને પાણી અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. ભગવાન શિવ પાણી અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે. હવે જાણીએ શિવલિંગ પર પાણી અર્પણ કરવાની યોગ્ય રીત. જે દિવસે તમારે ભગવાન શિવને પાણી અર્પણ કરવાનું હોય તે દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, પાણીને ખુદથી શુદ્ધ કરો. આ પછી તમારા ઘરમાંથી એક સ્વચ્છ વાસણ અથવા તાંબાનો લોટો લો, તેમાં ગંગાજળ અથવા સ્વચ્છ પાણી ભરો. હવે તે પાણીમાં ચોખા, ચંદન, ફૂલ વગેરે નાખો. પછી શિવ મંદિર અથવા પૂજા ઘરમાં શિવલિંગ પાસે જાઓ અને પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ખૂણા તરફ મોઢું કરીને ઉભા રહો. વાસણને બંને હાથે પકડીને પાણી અર્પણ કરો. શિવલિંગને એક સાથે જલ્દી પાણી અર્પણ ન કરવું જોઈએ. પાણીની પાતળી ધાર શિવલિંગ પર ધીમે ધીમે અર્પણ કરવી જોઈએ. સીધા ઉભા રહીને પાણી અર્પણ ન કરો. થોડું નમીને પાણી અર્પણ કરો, જેથી શિવલિંગ પર પડતું પાણી તમારા પગ પર ન પડે. શિવલિંગ પર પાણી અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. પાણી પૂર્ણ થયા પછી મહાદેવને નમન કરો. ત્યારબાદ ભગવાન શિવને બેલપત્ર, ભાંગ, ધતુરા, આકડાના ફૂલ, શમીના પાન, મધ, અક્ષત, ધૂપ, દીવા, સુગંધ વગેરે અર્પણ કરવામાં આવે છે. મંદિરમાં શિવલિંગથી થોડા અંતરે બેસીને શિવ ચાલીસાનો પાઠ કરો. પછી ભગવાન શિવની આરતી કરો. અંતે પૂજામાં થયેલી ભૂલ અને ખામી માટે ભગવાન ભોલેનાથની ક્ષમા પ્રાર્થના કરો અને જળાભિષેક કરો. પછી તેમની સમક્ષ તમારી ઈચ્છા વ્યક્ત કરો. તો મિત્રો, આ હતી શિવનો જળાભિષેક કરવાની સાચી રીત. જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.